જય હિન્દ। હું સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા વનરસિંહ કલ્યાણપુર આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીડદર ગામે આવ્યો છું। જગતનો તાત કહેવાતો રહેલો જે ખેડૂત છે વારંવાર કુદરતની આફતનો માર ખાઈ રહ્યો છે। જો જણસી જ્યારે પાકે છે ત્યારે એ જણસી બજારમાં જાય છે તો વેપારી કરદા તરીકે મારે છે અને કરદાને જો ફરિયાદ સરકારશ્રી પાસે કરે તો સરકાર પ્રશાસન દ્વારા ગળદો મારે છે અને ઉપરથી આ કુદરતનો ગળદો પણ અત્યારે વરસી રહ્યો છે। આપ જોવો છો કે આ મગફળી છે એના ઉપર એની આન બાન શાન અને જે આના ઉપર પોતાનું વચન વિવેક અને વ્યવહાર જેને ચલાવવાનો છે, જેને માણસ જીવન જીવવાનું છે, એવી જે જણસી છે આજે એ બરબાદ થઈ ગઈ છે। અત્યારે સતત 4 દિવસથી વરસેલા વરસાદે ખેડૂતો માટે હાહાકાર મચાવ્યો છે। આ પરિસ્થિતિની અંદર સરકાર શ્રી જે છે એની જવાબદારી શું આવે છે? આજ હું તમે જાણો કે જો ખેડૂત આ જો પાયમાલ થયો તો કશું બચવાનું નથી અને આપણા જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જે છે એને આધારિત દેશ છે। એટલે આપણા જે પૂર્વજો છે, આપણા લીડરો છે, એ કોઈ એવા મૂર્ખ નહોતા કે જેણે કોઈ પણ ઉદ્યોગોનું નામ નથી આપ્યું, કોઈ પણ બીજાનું નામ નથી આપ્યું, ખેતીનું નામ આપ્યું છે। તો જે ખેતી જેના ઉપર નિર્ભર છે અને ખેતી જે કરનાર જે ખેડૂત છે એને આપણા વડાપ્રધાનથી માંડીને બધા જગતનો તાત કહે છે। આજે જગતનો તાત લાચાર બિચારો બાપડો અને ભિખારી જેવી હાલત કરી દીધી છે। આજે આપણે આવી આધુનિક ટેકનોલોજી હોય, આવી રીતનું આપણું યુગ જે પ્રગતિના પંથે હોય, આવી સુખ સગવડતા અને સાધનોની બોર હોય છતાં જો ખેડૂત બરબાદ કેમ થઈ રહ્યો છે? અત્યારે આપણે પુરાતન કાળની અંદર જઈએ, જો જૂના જમાનામાં જઈએ તો ખેડૂત દેવાદાર નહોતો એટલો અત્યારે દેવાદાર બન્યો છે। એનું કારણ શું છે કે વારંવાર જે વેપારીથી માંડીને સરકારથી માંડીને સર્વની સાંઠગાંઠથી આજ ખેડૂત છે એ પોતે શોષાઈ રહ્યો છે, શોષણનો શિકાર બની રહ્યો છે અને આ ખેડૂત આજે બરબાદ થઈ રહ્યો છે। પણ યાદ રાખજો કે તમે 50,000 રૂપિયાના પગારદાર હોય કે તમે અરબો ખરબોના માલિક હોય પણ તમે 50,000 રૂપિયાનો ડટ્ટો ખાઈ શકશો નહીં। તમારે ખાવા માટે તો અન્ન જ જોશે અને એ અન્ન પકાવનાર અન્નદાતા આજે લાચાર બને છે, કાલે એવી પરિસ્થિતિ ના આવે યાદ રાખજો કે એ જ તમારે એના હાથમાંથી ખેતી સરકી જશે, ખેડૂત બરબાદ થઈ જશે, ભાંગી જશે અને તો એનું જે આવનાર જમાનાની અંદર, આવનાર યુગની અંદર તમારે જ એનું પરિણામ ભોગવવાનું છે। તમારે ઓનલાઈન બાજુ ઓનલાઈન કોઈ પણ ઘર વખરીની ચીજ વસ્તુ એ તમને મળશે પણ તમારે ખાદ્ય પદાર્થ જીવન જીવવા માટે જે જોશે એ તમારે મેળવવા માટે તમને ક્યાંય નહીં મળે। ત્યારે એ ઓનલાઈન બાજરો તમારે 10,000 રૂપિયાનો મણ મગાવશો ને તોય નહીં મળે। એવી સ્થિતિ જે આજે નિર્માણ થઈ છે, જેનું મૂલ્ય નથી, જે અમૂલ્ય વસ્તુ છે, આ એ અમૂલ્ય વસ્તુ આજ ખાક થઈ ગઈ છે અને એની કોઈ કિંમત નથી। એની કિંમત જેવું પોતે કરવા જાય છે તો એને પોષણક્ષમ ભાવ નથી મળતા, એને કોઈ સાંભળવા તૈયાર નથી। તો આખી આવી રીતે ખેતી ચાલશે કેટલા ટાઈમ? માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપ તો અગાઉ બહુ કહેતા હતા કે ખેડૂતને હું ડબલ આવક કરીશ, ખેડૂતને હું માલામાલ કરીશ। તો આ માલામાલ થઈ ગયો છે ખેડૂત। આજ આપણે ખેડૂતને પૂછીએ એની વ્યથા કે ભાઈ શું તમારી વ્યથા છે અને કેટલા દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે? ભાઈ વરસાદ 27 તારીખે વરસાદ વરસ્યો હતો। અમારી ખેડૂતોની માંગ એ છે કે 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ મગફળી ખરીદી કરવાની હતી, એના બદલે એક ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 90,000, 1 હેક્ટરની મર્યાદામાં 45,000 સીધા જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે ખેડૂતો પાસે એ વાત તમારી રાઈટ છે। અત્યારે તમને નુકસાન શું છે? સમગ્ર જામ કલ્યાણપુર તાલુકાની મગફળીનો પાક સમગ્ર માવઠાથી નષ્ટ થઈ ગયો છે। બરોબર, આના માટે શું શું તમારું છે? આના માટે 1 વીઘા દીઠ 6,000 થી 7,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને તમામ ખર્ચ જે છે એ આમાંથી જ ઉપાડવાનો હતો, તો બરબાદ થઈ ગયો। મગફળી તો કોઈ લેવાના નથી। તમારું શું કેવું છે? અમે અત્યારે જે બાપુ આ મગફળી છે, આ મગફળીની હાલત જોતા એવું લાગે છે કે હજી તો આપણા હવામાન ખાતા આગાહી આપે છે
કે 2-3 દિવસ વરસવાનો છે. હવે આ 2-3 દિવસ વરસશે તો બાપુ આની શું સ્થિતિ થાય એ તમે કહી શકશો? હા, બે ત્રણ દિવસ હવે વરસાદ વરસશે તો આની કન્ડિશન બહુ ખરાબ થશે. પશુ માટે ચારો બિલકુલ નથી રહી એમ, અને મગફળી પછી આ પાણીમાં તણાશે, કોઈ રાખશે નહીં. અને અત્યારે ખેડૂતો યાર્ડમાં જાય તો એ વેપારી અને મિનિસ્ટરોની સાંઠગાંઠથી એની મરજી પ્રમાણે ભાવે ભાવ આપે છે, તમારું કોઈ સાંભળતું નથી. બાપુ આ મગફળી કેટલામાં તૈયાર થાય છે? મગફળી બહુ અને બહુ મોંઘા ભાવમાં તૈયાર થાય છે. આજ 2200-2300 રૂપિયાના 20 કિલો દાણા મળે, 1800-1900 તમારે મારી ચેનલના માધ્યમથી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, આપણા મુખ્યમંત્રી, એને શું રજૂઆત કરવી છે? ભૂપેન્દ્રભાઈ પટેલને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારે ઈ જ કેવું છે કે ઈ જેદી કહેતા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનમોહનસિંહની સરકારને એમ કહેતા કે મારા ખેડૂતને 1500 રૂપિયા કપાસનો ભાવ ન પોસાય. આજે 1500 રૂપિયા મળતા. ત્યારે પોતે જે પોતાની સત્તા નહોતી ત્યારે પોતે એ વાત દોહરાવતા હતા કે ભાઈ આટલી મોંઘવારીમાં માણસ મરી જશે, માણસ ટકશે નહીં, મારો ખેડૂત શું કરશે, આવી મોંઘવારીમાં કેમ જીવી શકે? આજે 35 વર્ષે 1500 નથી મળતા. તો અત્યારે તમારી નરેન્દ્રભાઈ મોદીના એ જ શબ્દો તમારે કેવા છે ને? એવા છે ને, આ કવચ છું ને હું. અને ઈ એમ કેતા કે 40 વર્ષ પહેલા ખેડૂત એક જ મોસમ લેતા, અત્યારે 3 લે. તેથી 100 રૂપિયા કપાસ મણ હતો અને 250 રૂપિયા તોલું સોનું હતું. તો મારું કેવું એ જ છે કે આ બાપુ છે એમ કીધું છે કે નરેન્દ્રભાઈએ ભૂતકાળની અંદર જે વચનો આપ્યા છે એ વચનોનું પાલન કર્યું નથી, અને સૌને પોતાનો બોલવાનો અધિકાર છે. આ લોકશાહી છે, લોકશાહીની અંદર ખેડૂતોનો અવાજ સાંભળવામાં કેમ નથી આવતો? ખેડૂતોને આખિર કેમ રોડ ઉપર ઉતરવું પડે છે, રસ્તા ઉપર ઉતરવું પડે છે, સંઘર્ષ કરવા પડે છે? આવી રીતે ખેડૂતને શું પાપ કર્યું છે? ખેડૂત થયો એટલે કઈ પાપ કર્યું છે? ખેડૂત છે એ જગતનો તાત છે, તાત એટલે બાપ છે, અને બાપ છે ને એ છોકરાને સમજાવી શકે, સમજે નહીં તો દંડ થઈ શકે. એટલા માટે આ બાપુ કેવું એવું છે કે હર કોઈ વ્યક્તિ, પોલિટિક પાર્ટી છે, અધિકારી છે, બધા સમજી જાજો. જો ખેડૂત આખિર એની જો સંવેદનશીલ એને જો હૂંફળ ઉતરો, એની સંગઠન ઉપર ઉતરો, તો એ ખેડૂત છે ને બાપ છે ને એ ગમે એને બાપુ દંડ આપી શકે. પાવડાને ત્રિકમના હાથા જો ઢીલા થશે ને તો અઘરું લાગશે, કારણ કે ખેડૂત ભીખ નથી માંગતા, આ ખેડૂતનો હક માંગે છે. અને હક માંગવા ઉપર જો એને ખેડૂતને જો ઉતરવું પડે ને રસ્તા ઉપર, તો ધિક્કાર છે આ ખેતી પ્રધાન દેશને, ખેતી છે, ધિક્કાર છે આ શાસનને, અને ધિક્કાર છે અધિકારીને. યાદ રાખજો, આવનાર સમય બહુ ખરાબ છે, માટે સર્વે બર્વેના ફંદા છોડી દેજો. એકવાર તમે યાદ કરો કે સર્વે કરવાની કામગીરીમાં તમે પૈસા વેડફશો, બધાને ભેગા કરો, ઓફિસરોમાં તમે પૈસા વેડફશો, તો તમને કેમ નથી દેખાતું? અને જે આપણા સીએમ પીએમ બધા બન્યા છો એ ખેડૂતના દીકરા નથી, ખેડૂતની વ્યથા તમે નથી સમજી શકતા. માટે હું સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા વનરાજસિંહ આજે એ કહું છું મારા માધ્યમથી કે સરકારને હજી સમજવાનો જે સમય છે, સમજી જાય તો સારું છે. કારણ કે જે સત્તા પક્ષ છે ને એ મા બાપ કહેવાય, એ બધાના પ્રજાના મા બાપ કહેવાય, અને સૌને ન્યાય આપવો એ એનો અધિકાર છે, અને ન્યાય માંગવો એ ખેડૂતથી સર્વત્ર પ્રજાનો હક છે. સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા વનરાજસિંહ, કલ્યાણપુર.